નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે એક મહત્વનો પરિપત્ર। લાંબા સમયની રાહ બાદ મિત્રો સાંજની એક મહત્વની જાહેરાત આવી ગઈ છે। આ જાહેરાત બાદ શું તમે પણ ખુશ છો કે નારાજ છો? કેમ કે અપડેટ એવા મળ્યા છે કે ઘણા ઉમેદવારો કમેન્ટો કરી રહ્યા હતા જે આપણે પોસ્ટ કરી હતી તે મુદ્દે, તો કે જે ચેન્જીસ જોવા મળ્યા છે મોટા જોવા મળ્યા છે। મિત્રો, વિભાગે જાહેર કર્યો છે મોટો ફેરફાર સાથે મહત્વનો પરિપત્રો। તો આ વિડીયો મિત્રો તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કેમ કે હવે નવા ચેન્જીસ તમામને જોવા મળી શકે છે। અપડેટ શું છે વિગતવાર માહિતી આપવાનું છું। ખાસ મિત્રો ચેનલ પર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ બેલ આઇકન પ્રેસ સાથે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો શિક્ષણ વિભાગે પરિપત્ર શું જાહેર કર્યો છે એની પર થોડી ચર્ચા કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એ પરિપત્ર મિત્રો થોડું ઝાંખો દેખાશે કેમ કે પરિપત્રની જે પ્રોસેસ જે છે મિત્રો એમાં થોડું ઝાંખું દેખાય છે, જેમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સમજાવતું એક કોષ્ટક જાહેર કર્યું છે જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો મોટા પાયે અહીંયા પેપર 2 પ્રશ્નપત્ર બીજામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે। તો એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે મુદ્દાસર જવાબવાળો જે 150 થી 180 શબ્દવાળા 7 પ્રશ્નો આવતા હતા એના મિત્રો 35 ગુણ કરી દીધા છે। માગ્યા પ્રમાણે જવાબો છે એમાં 28, એક બે વાક્યમાં છે એ મિત્રો 22 અને અહીંયા હેતુલક્ષી પ્રશ્નો છે એમાં 15, એટલે કુલ 100 માર્ક્સના અહીંયા જે પ્રશ્નો રહેવાના છે, કુલ ગુણ રહેવાના છે, જેમાં ચેન્જીસ જોવા મળ્યા છે। વાત કરીએ મિત્રો તો ચેન્જીસ કેટલા છે, તો 2023માં મિત્રો 24, 20, 12 ગુણ જેવી અલગ વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત હતું અને હવે મિત્રો 2026ની જે આવનારી ભરતી સેકન્ડરી હાયર સેકન્ડરીની છે તેમાં 35, 28, 22, 15 ગુણની નવી વહેંચણી સાથે વર્ણનાત્મક લેખન પર સ્પષ્ટ ભાર આપવામાં આવી રહ્યો છે। મિત્રો, વિભાગને એવા શિક્ષકોની જરૂર છે જે વર્ણનાત્મક રીતે કાર્ય કરે, જે વર્ગખંડમાં આપણા જે બાળકો છે એ બાળકો સાથે વર્ણનાત્મક તરીકે જે બોલાચાલ સાથે વાતચીત કરી શકે એવા શિક્ષકોની જરૂર છે, જેના કારણથી આવા ચેન્જીસો મિત્રો જોવા મળી રહ્યા છે। તમારે હવે એવા જે પ્રિપરેશન એવી તૈયારી કરવી પડશે જે ઊંડાણ સુધી પૂર્વક આપણે તૈયારી કરવી પડશે, જેના કારણથી વર્ણનાત્મક લેખન પર સ્પષ્ટ અહીંયા ભાર મૂકેલું છે। બાકી મિત્રો તમારું શું કેવું છે આ નવા ચેન્જીસ સાથે? ખાસ મિત્રો કમેન્ટમાં લાઈવમાં જણાવજો અને આવા જ ઇન્ફોર્મેશન માટે લાઈવ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી મળી લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે। જય હિન્દ, જય ભારત।